નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરાઈ હતી. કલેક્ટર મિહિર પટેલે આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવા અને ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓનું અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું. કહેવાય છે કે શિક્ષક ક્યારેય નિવૃત્ત કે વિદાય નથી થતો. તે તો વિદ્યાર્થીઓના સંસ્કારમાં જીવંત રહે છે, પરંતુ જ્યારે વર્ષોનું ભાથું બાંધીને કોઈ પ્રિય શિક્ષક ઉંમરો ઓળંગે છે ત્યારે દ્રશ્યો કેવા કરુણ હોય છે તેની સાક્ષી આજે થરાદ તાલુકાની ચારડા પ્રાથમિક શાળા બની હતી. શાળાના બે લોકપ્રિય શિક્ષકોની બદલી થતાં આજે માત્ર શાળા જ નહીં પણ આખું ગામ હિબકે ચડ્યું હતું. વિસનગર શહેર પોલીસ સ્ટેશન હનુમાન જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસનગરથી બદલી પામેલા પીએસઆઈ જેડી વસાવાને ભાવભીની વિદાય પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને કર્તવ્યનિષ્ઠાનો સમન્વય જોવા મળ્યો હતો. પોલીસ સ્ટેશન પરિસરમાં આવેલા હનુમાન મંદિરમાં મારુતિ હવન યોજાયો હતો. પોલીસ સ્ટાફે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આહુતિઓ આપી નગરની શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં પોલીસ પરિવારના સભ્યો પણ જોડાયા હતા. કડી તાલુકાના કાસવા ગામમાં પ્રેમ લગ્નની જૂની અદાવત રાખીને એક યુવતી પર તેના જ સગા મોટા બાપા અને અન્ય એક શખ્સ દ્વારા ધોળા દિવસે જીવલેણ હુમલો કરવાની ચકચારી ઘટના બની છે. હુમલાખોરો યુવતીને વાળ પકડી ધસડી, લાકડાના ધોકાથી ફટકારી અને ત્યારબાદ તલવારના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. મહેસાણા જિલ્લાના કડીમાં મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ફરાર થઈ ગયેલા બે રૂઢે ગુનેગારોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 2,50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસો અગાઉ કડીના કરણનગર રોડ પર આવેલા સોમેશ્વર પાર્કમાં રહેતા ગીતાબેન સુથાર મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તે સમયે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. કડીમાં વડવાળા હનુમાનજી મંદિર સેવા સંસ્થાન દ્વારા ગુરુવારે હનુમાન જયંતિ નિમિત્તે પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરમાં આયોજિત આ મહાયજ્ઞમાં પ્રથમ મુખ્ય કુંડના યજમાન પદે સ્વ કનુભાઈ સામળભાઈ પટેલ, રંગપુરડા સહિતના યજમાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોએ દાદાની મહાઆરતીનો પણ લાભ લીધો હતો. શક્તિપીઠ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મહામેળો ભક્તિમય માહોલમાં સંપન્ન થયો. આ મેળામાં અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. આ મેળો વર્ષો પૂર્વે માતાજીએ કાલિંદીના સોલંકી રાજવીની પુત્રીને નરમાંથી નારી બનાવ્યાના ચમત્કારની પાવન સ્મૃતિમાં આયોજિત કરાય છે. આ પરંપરાગત મેળો દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે. મેળાના મુખ્ય આકર્ષણ સમાન માતાજીની પરંપરાગત શોભાયાત્રા રાત્રે 9 વાગે નિજ મંદિરેથી પ્રસ્થાન પામી હતી. ગાયકવાડી રાજ્ય શાસન સમયની પરંપરા મુજબ પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સલામી અપાઈ હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.